ઉદય જોડાઈ ગયા છે અમારી સાથે, અમારા સંવાદદાતા ઉદય। ચેટ સામે આવી છે અને ચેટમાં ભૂલ કબૂલી પણ છે, એવું પણ લખાયું છે કે થોડો ટાઈમ અંડરગ્રાઉન્ડ રહીશ, બધું શાંત થઈ જશે, પછી સામે આવીશ। ચેટ સામે આવી છે ઉદય। જી ઉદય। ફરીથી સંપર્ક કરવાનો પ્રયત્ન કરીશું, ટેકનિકલ ખામીના કારણે સંપર્ક નથી થઈ રહ્યો, પરંતુ જુઓ કેવી રીતે મોટી સંખ્યામાં જે પરિવારો છે, મોટી સંખ્યામાં લોકો હાલ તો અંતિમ યાત્રામાં જોડાયા છે અને પોતાની ભાવના, પોતાની શ્રદ્ધાંજલિ આ વિદ્યાર્થી માટે વ્યક્ત કરવામાં આવી રહી છે। માત્ર 10મા ધોરણમાં આ ભણતો વિદ્યાર્થી 15-16 વર્ષની ઉંમર હશે। આંખોમાં ઘણા સપના જોયા હશે આ દીકરાએ પણ, સાથે સાથે તેના પરિવારે પણ, કે મોટો થઈને હું આ બનીશ, મારા માતા પિતાના સપના પૂરા કરીશ, મારા માતા પિતાનું નામ રોશન કરીશ, પરંતુ તેને ક્યાં ખબર હતી કે તેને આ પ્રકારે મોત મળશે। ઉદય અમારા સંવાદદાતા અમારી સાથે જોડાઈ ગયા છે। ઉદય, ચેટ સામે આવી છે, ચેટમાં આરોપીએ કબૂલ્યું છે કે હા મેં હત્યા કરી છે, જો કે અંડરગ્રાઉન્ડ થવાની વાત પણ કરવામાં આવી છે। ઉદય, જરૂરથી નિધિ, આ ઘટનાની અંદર સૌથી મહત્વનો પુરાવો જે બની રહેશે એ આરોપી દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી ચેટથી જે અન્ય મિત્ર સાથે વાતચીત થઈ છે, આ સૌથી મોટો પુરાવો બની રહેશે। કારણ કે એ ચેટની અંદર ક્યાંક ને ક્યાંક સગીર જે આરોપી છે એણે સ્વીકાર કર્યો છે કે તેણે જે ગુનો કર્યો છે એ ગુનો એના દ્વારા આચરવામાં આવેલો છે, અને ગુના બાદ જે છે હવે એને શું કરવાનું છે એ પણ એટલો સભાન અવસ્થામાં કહી રહ્યો છે। ભલે ઉંમરથી સગીર રહ્યો, પરંતુ એની માનસિકતા જે છે ક્યાંક ને ક્યાંક વયસ્ક છે, પુખ્ત છે। તો ઘણી વખત આવા કિસ્સાઓની અંદર જ્યારે પોલીસ તરફથી એવા પ્રયત્નો કરવામાં આવે, સ્પેશિયલ કેસની અંદર પોલીસ તરફથી રજૂઆત કરવામાં આવે કોર્ટને કે ભાઈ આ જે આરોપી જે છે એને સગીર તરીકે ન સમાવવો, કારણ કે એની માનસિકતા જે છે એ પુખ્ત વયના યુવક જેટલી છે, તો આને એ પ્રમાણે કેસની જે છે એ જોવો। તો આવા બનાવની અંદર હવે પોલીસ જે છે અત્યાર સુધી કંઈ કર્યું છે કે નથી કર્યું એની વાત નહીં કરીએ આપણે, પણ પરંતુ પોલીસ જે હવે તપાસ જે છે એની અંદર શું આ મુદ્દો નાખશે કે નહીં નાખે એ પણ એક મોટો સવાલ, એક પ્રશ્ન રહેશે। જો કદાચ નાખે તો ક્યાંક ને ક્યાંક જે મૃતક પરિવાર છે કે મૃતક છે એને ચોક્કસથી ન્યાય મળી શકે, કારણ કે જે પ્રમાણે આપણો કાયદાકીય છે એ પ્રમાણે સગીર વયના આરોપીઓ જ્યારે આવા કોઈ પણ ગંભીર ગુનાની અંદર પકડાતા હોય છે તો એની ધરપકડ જે છે એ આમ સીધી રીતે કાયદાની ભાષામાં ધરપકડ થાય, પરંતુ જે સામાન્ય રીતે પુખ્ત વ્યક્તિની ધરપકડ થાય આ પ્રકારે ધરપકડ એની થતી નથી હોતી, એને રિમાન્ડ રૂમની અંદર મૂકવામાં આવે છે, તેનું કાઉન્સેલિંગ કરવામાં આવતું હોય છે। આવા પ્રકારની પ્રક્રિયાઓ જે છે આપણા કાયદાની અંદર છે। તો આની માનસિકતા જે છે એ કેવા પ્રકારની છે એ છતું કરવા માટેથી ઇન્વેસ્ટિગેશન ઓફિસર જે છે એના દ્વારા સંપૂર્ણ પુરાવા એકત્ર કરી અને એને કાગળ ઉપર લઈ કોર્ટમાં રજૂ કરી આ કેસની અંદર શું પુખ્ત વય તરીકે આ આરોપીને સમાવો એવો અભિપ્રાય અથવા તો એવી અપીલ કરે છે કે નહીં એ પણ જોવું રહ્યું। બીજી મહત્વની વાત કરવામાં આવે તો જે પ્રમાણે હત્યા થયા બાદ જે છે હું દેખાડું તમને નિધિ કે હત્યા જે જગ્યાએ થઈ એ આ સ્કૂલ છે, આ સ્કૂલની સામેની બાજુ જે આ વાસ આવેલો છે તમે જોઈ શકો છો કે આ સોસાયટી જે છે મણિયાસા સોસાયટી, આ સોસાયટીના બાજુમાં આવેલું મંદિર છે, મંદિરની બાજુમાં હત્યા થઈ, ત્યાં એને તીક્ષ્ણ હથિયાર મારવામાં આવ્યું। ત્યારબાદ જે છે એ ઇજાગ્રસ્ત વ્યક્તિ કે જે વિદ્યાર્થી ત્યાંથી ચાલતો જે છે એ અહીંયા સુધી અંદરની તરફ આવે છે, અંદરની તરફ આવ્યા બાદ જે છે સ્કૂલના પરિસરમાં જાય છે, સ્કૂલ પરિસરની અંદર આવતાની સાથે જ તે સ્કૂલના સંચાલકો અને આયોજકોને ખબર પડે છે કે આવી કોઈ બનાવ બન્યો છે, તમામ લોકો નીચે આવી જાય છે। ત્યારબાદ જે છે એને સારવાર કરવાની બદલે જે છે એ પાણીનું ટેન્કર બોલાવી અને ત્યારબાદ જે છે આખું જે લોહી લુહાણ અહીંયા પરિસ્થિતિ હતી એને સાફ કરવામાં આવે છે। એટલે ક્યાંક ને ક્યાંક નિધિ આ બનાવ જે છે એ આમ તો ગંભીર છે, પરંતુ બનાવ બની ગયા બાદ સંચાલકોની કેવી જવાબદારી કે શું કાર્યવાહી હોવી જોઈએ એની ઉપર પણ એક સવાલ ઊભો કરી રહ્યો છે, કારણ કે એક પુરાવાનો નાશ જે છે, મામલો આખો થાળે પાડવાનો પ્રયત્ન જે છે સ્કૂલ સંચાલકો દ્વારા કરવામાં આવ્યો છે, સ્પષ્ટ દેખાય છે। ત્યારે જેસીબી ક્રાઇમ બ્રાન્ચના જે છે શરદ સિંઘલ એની સાથે આપણે વાતચીત થઈ, મેં પૂછ્યો પ્રશ્ન, ત્યારે મેં પૂછ્યું હતું કે શું શાળાના સંચાલકો કે જે જવાબદાર વ્યક્તિઓ છે એની સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે? તો હવે પ્રશ્ન એ થઈ રહ્યો છે કે બેદરકારી શું સામે આવે છે, કેવા પ્રકારના પુરાવા મળી આવે છે એ આધાર ઉપર રાખતું હોય છે કે કેવા પ્રકારની એની ઉપર કાર્યવાહી થઈ શકે છે। આખો મામલો થઈ જાય છે વિધિ, ત્યારબાદ જે છે સવારથી જ તમે જોઈ શકો છો સ્કૂલની પરિસ્થિતિ દેખાડું આપણે, જે પ્રમાણે વાલીઓ જે છે, એક વહાલ સવાયો દીકરો જે છે એક પરિવારે ખોયો છે, એ કોઈ એક પરિવાર કે એક કુટુંબનો નહોતો,
ઘણા બધા વાલીઓ જે છે એના બાળકો અહીંયા ભણે છે. દરેકની લાગણી જે છે આ ઘટના સાથે અત્યારે જોડાઈ ગઈ છે અને માત્ર એક જ આક્રોશ હતો કે આ જે ઘટના ઘટી છે એ શું કામ થઈ, થયા બાદ જે છે કોણે બેદરકારી રાખી, બેદરકારોને સામે કોઈ પગલાં લેવામાં આવશે કે નહીં આવે, તેને લઈને આખી તોડફોડ જે છે કરવામાં આવી અને સ્કૂલની પરિસરની અંદર આ પ્રકારે તોડફોડ થઈ. આની સાથે સાથે વાલીઓ જે હતા વિરોધમાં ઉગ્રમાં વાતાવરણમાં, એની સાથે સાથે ગુજરાતની સામાજિક સંસ્થાઓ જે છે એ પણ જોડાઈ હતી, એના દ્વારા પણ તોડફોડ કરવામાં આવી અને પોલીસની હાજરીમાં જે છે આખી તોડફોડ કરવામાં આવી હતી નથી. તો હવે માત્ર સવાલ એ થઈ રહ્યો છે કે આખરી આ તપાસ જે છે એ કેવા પ્રકારની, કઈ રીતે અને મૃતકને અથવા તો મૃતકના પરિવારને ન્યાય ક્યારે અને કેવા પ્રકારનો મળે છે એ જોવું રહ્યું. નિધિ. બિલકુલથી ઉદય અને સપના અમારી સાથે જોડવા માટે આભાર. તો તમે જો અંતિમ યાત્રા નીકળી છે અને મોટી સંખ્યામાં લોકો અંતિમ યાત્રામાં જોડાયા છે. નયન નામનો આ વિદ્યાર્થી જે અનેક સપના લઈને આ શાળામાં ભણવા માટે પહોંચતો હતો, પરંતુ તેને નહોતી ખબર કે વિદ્યાનું મંદિર કહેવાતી આ શાળામાંથી જ તેને મોત મળશે.